ભ્રષ્ટાચારોના દોર વચ્ચે ફરી એક વખત અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચારનો મસમોટો કૌભાંડ સામે આવ્યો છે। અરવલ્લી જિલ્લામાં સિંચાઈ પંચાયત વિભાગ દ્વારા ચેકડામાં અને તળાવના કામોના નામે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપો થઈ રહ્યા છે। બાયડ તાલુકામાં 58 લાખનો ખર્ચ શંકાના દાયરામાં છે તેવું માનવામાં આવ્યું છે। સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે। 20,000નું કામ કરી તેની પાછળ 9 લાખ રૂપિયા ખર્ચો બતાવનાર આ અધિકારીઓને ક્યારે ખબર પડશે તે જોવાનું રહ્યું। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા, અરવલ્લી। બાયડ તાલુકાના અહમદપુરા ગ્રામ પંચાયતના રામસિંહ કંપા ગામે જે ચેકડેમના કામોનો ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે। અહીંના જે સરપંચ છે પ્રેમીલાબેન, તેમણે અમે ટેલિફોનિક સંપર્ક કરતા ચેકડેમના કામોમાં રામસિંહ કંપા ગામે બનેલા જે 2 ચેકડેમના કામો 9 લાખ રૂપિયા જેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। સરપંચની એવી માગણી છે કે વિજિલન્સ તપાસ કરી જે આ ચેકડેમના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ થઈ છે। રાકેશ ઝાલા, માનીજ, અરવલ્લી। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે।